નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ સ્ટેશન ડિમ્પલ જ્વેલર્સ દુકાનમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચોર ઇસમો દુકાનના શટર નીચેથી દુકાનમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે। ચોરીના ઈરાદે દુકાનમાં પ્રવેશેલા 2 જેટલા ઇસમો સોના ચાંદીની ચીજવસ્તુઓ ચોરી કરતા નજરે પડી રહ્યા છે। દુકાનમાં શોકેસ અને કાઉન્ટરમાંથી સોના ચાંદીની ચીજવસ્તુઓ થેલીમાં ભરતા ચોર ઇસમો નજરે પડી રહ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે ઉમરગામ પોલીસે ચોરટા તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઉમરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ ઉમરગામ શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો અને મહિલા કોર્પોરેટરોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદાર જાગૃતિબેન દેસાઈ સહિત કોર્પોરેટરોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી શુભાશીષ આપ્યા હતા। ઉમરગામ તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન તથા હોદ્દેદારોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। પવિત્ર શ્રાવણ માસમાં ઉમરગામ ટાઉન ખાતે માછી સમાજ દ્વારા સંચાલિત શ્રી હનુમાન મંદિર ખાતે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી હનુમાન મંદિર ખાતે અખંડ રામધૂનમાં સંમિલિત થઈ ભક્તો રામ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। માછી સમાજ દ્વારા સંચાલિત શ્રી હનુમાન મંદિર ખાતે દાયકાઓથી અખંડ રામધૂનનું આયોજન પવિત્ર શ્રાવણ માસમાં થતું જોવા મળે છે। 7 દિવસ સુધી અખંડ રામધૂન અને ત્યારબાદ કૃષ્ણ જન્મોત્સવ દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે। ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે પવિત્ર શ્રાવણ માસમાં શિવચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીજી છોટે મોરારી બાપુ કુંઠેલીવાલા ભાવનગર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું। પાવન પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર, સરપંચ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક, ધોડીપાડા ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન વિજયભાઈ પાટકર સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે ઘટેલી ધૃણાસ્પદ ઘટનાના પડઘા ઉમરગામમાં જોવા મળી રહ્યા છે। ઉમરગામ તાલુકા મેડિકલ એસોસિએશન પ્રમુખ ડૉક્ટર આશીષભાઈ પટેલની આગેવાની હેઠળ ડૉક્ટરોએ ઉમરગામ મામલતદાર કચેરી ખાતે પહોંચી ડેપ્યુટી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ડેપ્યુટી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ડૉક્ટરોએ સલામતી માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી હતી। બીજી તરફ રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા કેન્ડલ લાઇટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલકત્તામાં રેપની ઘટનામાં આરોપીને કડકમાં કડક સજા થાય એવી માંગ કરી હતી। કેન્ડલ લાઇટ માર્ચમાં આશરે 250 થી 300 જેટલા યુવાનો જોડાયા હતા। કેન્ડલ માર્ચમાં રોટરી ક્લબ ઓફ વાપીના અધ્યક્ષ શ્રેયાંશભાઈ અમીન, વિદ્યાનિકેતનના ડિરેક્ટર ડૉક્ટર મિત્તલબેન, વાપી રોટરી ક્લબના માજી પ્રમુખ અમનભાઈ ત્રિવેદી અને ડૉક્ટર ચિંતનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। વાપી અંબામાતા મંદિરથી હરિયા હોસ્પિટલ તરફ જતા રોડ ઉપર એક સગીર બાઇક ઉપર જાહેરમાં સ્ટન્ટ કરતો હોય એવો વિડીયો વાયરલ થયો હતો। સગીર વયના યુવકે જીવના જોખમે સૂતા બાઇક ચલાવી સ્ટન્ટ કર્યો હતો। વિડીયો અંગે વાપી જીઆઈડીસી પોલીસને જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ગેરેજ સંચાલકે ગેરેજમાં કામ કરતા સગીર વયના યુવકને ટેસ્ટ ડ્રાઈવ માટે બાઇક આપી હતી। પોલીસે ગેરેજ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ ગ્રામ્ય પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન વેલવાજ પાસેથી પસાર થતા પિકઅપ ટેમ્પોને અટકાવી ચેકિંગ હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પિકઅપ ચાલક વાંકલ તરફ ભાગી ગયો હતો। પોલીસની ટીમે ફિલ્મી ઢબે પિકઅપ વેનનો પીછો કર્યો હતો। પિકઅપ ચાલક ફલધારા પાસે પિકઅપ મૂકી નાસી છૂટ્યો હતો। ગ્રામ્ય પોલીસની ટીમે તપાસ હાથ ધરતા પિકઅપ વેનમાંથી 2280 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે પિકઅપ વેન અને દારૂનો જથ્થો મળી 8.32 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કાળા દિબાંગ વાદળોને કારણે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના વાપી સહિત કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો। ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો વરસાદને કારણે ઠંડક અનુભવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરાનગર હવેલી વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાદરાનગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લામાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.